નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં। તો મિત્રો, આજે આપણે જે વાત કરવાની છે કે દવા ખરીદી આપણે જ્યારે કરવા જઈએ કોઈ પણ પાકની હોય તો એગ્રોમાં જ્યારે આપણે દવા ખરીદી કરીએ ત્યારે આપણે એમાં શું શું કાળજી રાખવાની જરૂર છે કે જેનાથી આપણને દવાનું રિઝલ્ટ સારું મળે। કારણ કે મિત્રો, હું ઘણા સમયથી દવાનો ઉપયોગ જે અલગ અલગ કરું છું અને એ દવામાં મને જે સારું પરિણામ મળેલું હોય એ દવાના વિડીયો આ ચેનલમાં મેં બધા મૂકેલા જ છે, એટલે તમે એ પણ વિડીયો જોવો એટલે તમને ખ્યાલ આવી જાય। કારણ કે આપણે જ્યારે એગ્રોમાં દવા લેવા જઈએ પણ ઘણા એગ્રોવાળા ખેડૂતને ખ્યાલ ન હોય અને દવા એની રીતે જ આપી દેશે। કારણ કે હું મારો અનુભવ જ તમને કહું કે દવામાં જ્યારે હું એગ્રોમાં લેવા ગયો હતો તો એગ્રોવાળાએ કીધું મને કે મેં કીધું ભાઈ થ્રિપ્સ અને લીલી પોપટીનો એટેક છે તો આપણે એ દવા આપો। તો એ દવામાં આપણે ફિપ્રોલિન જે 40% આવે છે અને ઇમિડાક્લોપ્રાઇડ છે એ પણ 40% આવે છે, જે એક જ દવા છે। તો કે અત્યારે તો થ્રિપ્સનો એટેક છે નહીં એવો, એ કે કોઈ લઈ નથી જતું। અરે પણ કોઈ ના લઈ જતું હોય તો એવું થોડું હોય યાર કે થ્રિપ્સનો એટેક છે કે નહીં। આપણે ખેતરમાં આંટા મારતા હોઈએ, આપણે કપાસ જોયો હોય આપણો એમાં શું જીવાત છે એ આપણે જોઈ હોય એટલે આપણને ખ્યાલ હોય એમાં એટેક છે કે નહીં। એ લોકોને તો દુકાનમાં બેઠા બેઠા શું ખબર કે ક્યાંનો એટેક છે કે ક્યાંનો નથી, એનો તો જે દવા વધારે ઉપડતી હોય એ પ્રમાણે જે આપણને કહે। એટલે મિત્રો, એ જ્યારે એમને મેં કીધું કે ભાઈ અમે ખેતરમાં જોયું છે કે અમારે કપાસમાં એટેક છે, તો પછી એને એવું કીધું કે ભાઈ એ દવા હજી આપણે આવી નથી, એ આવશે ત્યારે તમને કહેવું, ત્યારે તમારે બીજી લેવી હોય તો એ આપી। તો મિત્રો, આવું થાય છે એગ્રોવાળા ઘણા ખરા આ રીતનું પણ થાય કે દવા એની પાસે ના હોય તો એ આપણને આ રીતની પણ વાત કરે। અને દવામાં જે આપણે ખાસ કાળજી રાખવાની વાત છે તો મિત્રો, કોઈ પણ દવા હોય તો કોઈ પણ જાતની જીવાત હોય તો પહેલાં તો આપણને થોડો ઘણો ખ્યાલ હોવો જોઈએ કે આ જીવાત છે। માનો કે આપણે શૂન્ય પ્રકારની લીલી પોપટી હોય તો એમાં ડાયફેનથુરોન છે અને ઇમિડાક્લોપ્રાઇડ એ કન્ટેન્ટ સારું કામ આપે છે। ત્યાર પછી આપણે થ્રિપ્સ હોય તો એમાં ફિપ્રોલિન છે એ સારું કામ આપે છે। એમ મિત્રો, આપણને થોડો ઘણો જો ખ્યાલ હોય અને આપણે એગ્રોમાં જઈને એને કહીએ કે ભાઈ આ રીતની અમારી જીવાત છે અને એ દવા આપણને આપે તો આપણે એમાં જોવાનું છે કે એમાં કન્ટેન્ટ કયું છે। કારણ કે ઘણી ખરી દવા એવી આવે છે કે જેમાં કોઈ કન્ટેન્ટ લખેલા હોતા જ નથી, એટલે આપણને દવા તો એ આપી દેશે તો આપણને ખ્યાલ કેમ આવે કે આમાં કયું કન્ટેન્ટ છે। કારણ કે એને આપી દીધી ને આપણે છંટકાવ કરી નાખીએ પછી તો આપણે કોઈ જાતનું રિઝલ્ટ મળે કે ના મળે તો આપણે તો એ સમય પણ જાય અને ત્યાર પછી આપણું જે પાક હોય એને જે વધવાનું હોય કે એનો જે ગ્રોથ હોય જીવાતને લીધે એ પણ બધી આપણે નુકસાની જાય અને દવાના જે પૈસા આપેલા હોય આપણે એ પણ આપણા જાય છે। એટલે દવા લેતી વખતે મિત્રો, હું તમને જે મારી રીતે કહું છું તો એ પ્રમાણે આપણે જે ધ્યાન રાખવા જેવી બાબત છે કે થોડો ઘણો જો આપણને ખ્યાલ હશે તો એગ્રોવાળા આપણને કોઈ છેતરી નહીં શકે। એટલે આપણે ખેડૂત મિત્રોને આ ચેનલમાં કોઈ પણ જાતની જીવાત હોય અને જો ખ્યાલ ન હોય તમને તો તમે કોમેન્ટ કરજો, એના વિશે પણ આપણે વિડીયો મૂકશું। અને તમને મિત્રો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં પણ નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો કે જેનાથી એ ખેડૂત મિત્રને પણ ખ્યાલ આવે કે દવા લેતી વખતે આપણે શું ધ્યાન રાખવું પડે। અને બીજું મિત્રો, કોઈ પણ તમારો અનુભવ એવો હોય કે દવા બાબતે કે જે કાળજી રાખવા જેવી છે તો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો કે જેના લીધે બીજા ખેડૂત મિત્રો છે એ કોમેન્ટ વાંચે અને એને પણ ખ્યાલ આવે મિત્રો। તો આજના વિડીયોમાં બસ આટલું જ છે, ધન્યવાદ।